આવું ન ચાલે. વિશ્વકર્મા સમાજ ભેગો થયો ને ધીરે ધીરે બોલો એમ. વિશ્વકર્મા ભગવાન કી. એનો તમારા ભગવાન નથી? મારો અવાજ જ્યાં સંભળાય છે ત્યાં વિશ્વકર્મા ભગવાનનો જયકારો કરીએ. વિશ્વકર્મા ભગવાન કી જય. વિશ્વકર્મા જય. વિશ્વકર્મા. આજે ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા અહીંથી મને કહ્યું 75મી સાલથી સમૂહ લગ્ન સમાજ એ ત્યાં આપણે સુથારવાડી સુથાર જ્ઞાતિની વાડી હતી ત્યાંથી શરૂ કરી અને કાળિયાબીડમાં આજે આપણે જગ્યા લઈને સતત 50 વર્ષથી આપણી ગુર્જર સુથાર જ્ઞાતિના પરિવારજનોના સમૂહ લગ્ન સંગઠન અને સેવાના ભાવથી આ કામમાં અવિરત જોડાયેલા અત્યાર સુધીના તમામ પ્રમુખોને હું યાદ કરીને વંદન કરું છું. અહીંયા હયાત હશે નહીં હોય, અહીંયા હાજર હશે નહીં હોય, એ બધાને વંદન કરું છું. પ્રમુખ માનની શ્રી અતુલભાઈ જાદવાણી, સભ્યશ્રીઓ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, પ્રવીણભાઈ, રાજુભાઈ જાદવાણી, જયેશભાઈ, ચંદુભાઈ, હર્ષદભાઈ, કેતનભાઈ, અનિલભાઈ, હરેશભાઈ, બાબુભાઈ, મનરભાઈ, નરેન્દ્રભાઈ અને સૌ કદાચ સભ્ય નહીં હોય, પદાધિકારી નહીં હોય, પણ છતાં મારા સમાજના ગુર્જર સુથાર જ્ઞાતિનો કાર્યક્રમ છે, સમૂહ લગ્ન છે, કોઈ બીજો સામાજિક કાર્યક્રમ છે, એના માટે ભાવથી મારા સમાજનો કાર્યક્રમ છે, આના માટે આવેલા અને મદદ કરનાર સૌ ગુર્જર સુથાર સમાજના પરિવારજનો. અહીંયા 5 જેટલા સમૂહ લગ્ન છે. નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને મને ખૂબ આનંદ છે કે વર્ષોથી આ સમાજ, હું ધારાસભ્ય નહોતો ત્યારે પણ મને બોલાવતા, ધારાસભ્યમાંથી પ્રમુખ થયો, મંત્રી થયો, વળી કંઈક અલગ અલગ જવાબદારી આવી, વળી પાછો મંત્રી થયો, પણ તમારો મારો નાતો જીભ અને ગાંઠ જેવો થઈ ગયો છે આ સમાજને. વર્ષોથી પ્રેમથી ભાવથી કે તમારી વચ્ચે આવવાનું ગમે, મળવાનું ગમે, કાર્યક્રમો. કારણ કે નાનો સમાજ, સંખ્યાની દ્રષ્ટિએ નાનો સમાજ, એમને કંઈક અમે મદદ કરી શકીએ, જઈ શકીએ, આશીર્વાદ લઈ શકીએ, એના ભાવથી અમે આવીએ છીએ. મને હમણાં રાજુભાઈ કીધું મારે સિહોર જવાનું હતું, પણ મેં હું અહીં થઈને જાઉં. કારણ કે બોલવું અને કરવું એમાં બહુ અઘરું. હું સમાજના આગેવાનોને અભિનંદન આપીશ. સહેલું નથી આ પ્રકારની આગેવાની લઈને સમાજનું કામ કરવું. આમાં અનેક લોકો અનેક ટીકાઓ કરે, કોઈ સારું કે કોઈ ખરાબ કે કોઈ મોડું કે. આ તો બધાને જીતુભાઈ ઓળખે એટલે ઘણા કામ કરાવી જતા હશે પ્રમુખ, એને તો આમાં ઘણો ધંધાનો ફાયદો થઈ જતો હશે. છતાં પણ એક આને સંભળાય તો પણ બાજુ પર મૂકીને મારા સમાજને મારે હજી મદદ કરવાની જરૂર છે. આ નવદંપતિઓને ખર્ચ ન થાય એના પરિવારજનોને. અને મિત્રો, હું નવદંપતિઓને શુભકામના આપું છું, એના પરિવારજનોને અભિનંદન આપું છું. એક માન્યતા છે સમૂહ લગ્નમાં જોડાવા, નહીં જોડાવા માટે કે આપણે ખાધું હોય તો ખવડાવવું પડે વરામાં. આમાંથી બહાર નીકળીને હિંમતપૂર્વક સમાજના સમૂહ લગ્નમાં જોડાણા છો, એના થકી સમાજ ઉજળો છે. એટલા માટે તમને અભિનંદન આપું છું કે આ તમે ભેગા કરવાનું માધ્યમ બનાવ્યું છે. સંગઠિત થઈને સમાજની અનેક મોટી નાની મોટી સમસ્યાઓ, એમાં પ્રશ્નો, વ્યવહારિક કામો, આ બધું આમાંથી ઉકેલાતું હોય છે. આ માત્ર દેખાવા પૂરતા સમૂહ લગ્ન હશે, એ કોઈના લગ્ન થશે, જીવન સંસાર માંડશે, પણ સમાજને અને સમાજમાં રહેલા પરિવારજનો, સભ્યોને આમાંથી શું મળે ને એ કંઈ તમે ધીરેથી બાજુમાં રહીને નિરાતે ઓબ્ઝર્વ કરો તો ધ્યાનમાં આવશે કે સમૂહ લગ્નની ફળશ્રુતિ, સંગઠનની ફળશ્રુતિ, અલગ અલગ તમે કંઈક ઇનામ વિતરણ કરતા હશો, અન્ય કાર્યક્રમ કરતા હશો, કંઈ મેળાવડાઓ કરતા હશો, એ બધામાં સમાજનો આત્મવિશ્વાસ અને ભરોસો એ મજબૂત થતો હોય છે. ભાઈ મારો સમાજ છે, એવું કહે છે તો મારી બાજુમાં ઊભો રહે છે. કંઈ મુશ્કેલી હશે, સમસ્યા હશે, પણ તમને આ ગુર્જર સુથાર સમાજને હું ભરોસો આપું છું. ભલે મહેનત કરી શકશું, નાની મોટી મજૂરી કરતા હશું, પણ આ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે મૂંઝાયા વગર જીતુભાઈને યાદ કરજો. એ તમારી બાજુમાં ઊભા રહીને તમારા નાના મોટા સમસ્યા, પ્રશ્નો હશે તો ઉકેલવાની અમારી જવાબદારી. એક સમય હતો બહારથી આવેલા નાનું મોટું કામ કરતા, ભાવનગરમાં એને નાના મોટા પીડિત કરવાનું, શોષિત કરવાનું એક સિલસિલો ચાલતો હતો. આ સમાજના પણ અનેક લોકો મારી પાસે આવી ગયા છે, મારા રાજુ પે આવી જાય છે. એ વખતે પણ
જ્યાં સત્ય છે, સાચું છે, ત્યાં મિત્રો સત્યતાથી અને પ્રામાણિકતાથી મદદ કરીને સમાજનો એક વ્યક્તિ હોય, એક કુટુંબ હોય કે સમગ્ર સમાજનું કામ હોય, એમાં ફરજના ભાગરૂપે અત્યાર સુધી જે કરવું ઘટે એ કર્યું છે. નવદંપતીને શુભકામના આપું છું. આ ગુર્જર સુથાર જ્ઞાતિને ખૂબ ખૂબ શુભકામના. 75મી સાલથી શરૂ કરેલી યાત્રા એ 50 વર્ષ સુધી પેઢીઓ બદલાય અને તો પણ પરંપરા ન બદલાય. આ સમાજને હું વંદન કરું છું સાહેબ. આ સમાજના આગેવાનોને પરિવારજનોને અભિનંદન. આ નાનું કામ નથી. વચ્ચે એક લગ્ન થાય, બે લગ્ન થાય, ખર્ચા આવે, ખર્ચ કેમ કરશું, આગેવાનો દાતાઓ ક્યાંથી ગોતશું? પણ આ તો સમાજની શક્તિ છે. ત્યારે એ શક્તિ એકત્રિત થઈને હંમેશા સારું કામ એ સફળતાપૂર્વક ભગવાન ગણપતિ, ભગવાન મહાદેવ અને ભગવતીને ભગવાન વિશ્વકર્મા પૂરું કરતો હોય છે. હું પુનઃ એકવાર આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું, શુભકામના આપું છું. અને આ એક ભગીરથ કાર્ય, સેવાનું કાર્ય, સમૂહ લગ્નનું, કન્યાદાનનું કાર્ય એ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કન્યાદાનથી એક મોટું દાન નથી. હું સમાજના તમામ લોકોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે મદદ કરીએ છે, જોડાણા હશે એને તો આપું જ છું. પણ અહીંયા મારા સમાજના સમૂહ લગ્ન છે, મારો સમાજ આ કરી રહ્યો છે, અહીંયા આવ્યો છે, નહીં આવ્યો હોય, પણ એ ભાવથી આવો પણ ભાવ વ્યક્ત કર્યો છે ને, એમને પણ અભિનંદન આપું છું. ને એમને પણ આ પુણ્યનું ભાથું મળશે, કારણ કે આ દીકરીઓનું કન્યાદાન છે. કન્યાદાનથી મોટું એક દાન શાસ્ત્રમાં લખ્યું નથી. આવું પરોપકારનું એક ભગીરથ કાર્ય કરવા માટે હું અભિનંદન આપું છું. અને હજી પણ આ પરંપરા, મારી વિનંતી છે જવાનિયાઓને, સમય તો આગળ પાછળ થાય, કોઈ જોડાય ન જોડાય, ઓછા જોડાય, વધારે જોડાય, પણ વ્યવસ્થાઓ વિરતપણે આપણે બનાવી રાખીએ ને તો એક સમય એવો આવશે. હું શિવર સમાજનો પ્રમુખ હતો. મારે એક ઉદાહરણ આપું છું આપણે. એ વખતે 3 જ લગ્ન અમારે જાંબાળા હતા. એટલે આગેવાનો આવ્યા ત્યારે હું ધારાસભ્ય નહોતો, કદાચ નાનો મોટો પદાર્થ, આ બધું 97-98ની વાત કરું. આપણે કેવી રીતે કરીશું, ખર્ચ કેવી રીતે ઉપાડીશું? તમારે આવું કંઈક આવ્યું છે. સમય આવે, મેં કીધું ભાઈ તમે લગ્ન બંધ ના રાખતા. એક સમય એવો આવ્યો લગ્ન બંધ રાખી દઈએ, આવતા વર્ષે કરીશું. આપણે એવડો મોટો ખર્ચ કેવી રીતે કરવો? મેં કીધું આ પરંપરા નહીં તોડશો, હું તમને દાતાઓ ગોતી દઈશ. હું કોકને કહીશ તમારી માટે પછડી પાછળ નીકળીશ કે ભાઈ હું તમને કંઈક મદદ કરો અમારા સમાજને. મિત્રો એ પરંપરા જાળવી રાખી. આજે તમે જેમ વાડી લીધી છે, શિવરમાં પટેલ સમાજની વાડી લીધી અને 75 થી 80 લગ્ન દર વર્ષે સહજ રીતે થાય છે. એટલે કહું છું કે આવનારા સમયમાં પણ તમે આ વાડી લીધી છે ને, ત્યારે તમે ભરોસો રાખજો. સમય એવો આવશે, પરિસ્થિતિ એવી આવશે, જરૂરિયાત એવી આવશે, જાગૃતિ એવી આવશે કે આપણે સમાજમાં સમૂહ લગ્ન કરવા છે. એમાંથી કંઈ નાના થવાની આવશ્યકતા નથી. સમાજ સમૂહ લગ્ન કરે એનાથી રૂડું કંઈ હોતું નથી. આગેવાનો આવે, સંતો આવે, પરિવારજનો મળે, સમાજના આશીર્વાદ મળે, આથી રૂડું કંઈ હોતું જ નથી. એટલે મારી વિનંતી છે આ પરંપરા તમે જરા યુવાનો ભવિષ્યમાં તોડવા નહીં દેતા. સમય આગળ પાછળ થાય તો પણ એક સમૂહ એવો જોઈ રહ્યો છું કે આપણું ગુર્જર સુથાર જ્ઞાતિના સમૂહ લગ્નમાં 50 જોડા આમનામ જોડા થાય છે. અને આ બહુ ઝાઝા દિવસો નહીં હોય મિત્રો. આ 5-15 વર્ષની અંદર આ દ્રશ્ય બધા સમાજમાં જોયું છે. મેં એટલે કહું છું, કોઈ એક વ્યવસ્થા ઊભી થતી હોય છે ત્યારે એ ખબર હોય દર વખતે વિશ્વકર્મા જયંતિમાં લગ્ન હોય છે, એટલે ધીરે ધીરે કરીને આપોઆપ એ સમાજના જે વરઘોડિયાઓ છે, એ વર હોય કે વધુ હોય, એનો પરિવારજનો એક સમય એવો આવશે કે ચાલો સમાજના સમૂહ લગ્ન નક્કી જ હોય છે. અને એવો સમયને બહુ લાંબા સમયની રાહ જોવાની જરૂર નથી. અને તમને ભરોસો આપું છું કે તમે પોગી જ રહ્યો છો, ન પોગો તો અમે તમારી બાજુમાં બેઠા છીએ. એ 50 હોય, 150 ગમે એટલા લગ્ન થતા હોય, એટલી થોડા મોટા આશીર્વાદ એ ક્યાંય ન મળે. પુનઃ એકવાર નવદંપતીઓને ખૂબ ખૂબ શુભકામના, સૌ વડીલોને, આગેવાનોને ખૂબ ખૂબ શુભકામના. આ કામ એ તપસ્યાનું કામ છે, તમે હાથમાં લીધું છે. સમાજના સૌ રત્નોને એમની પ્રગતિ માટે ખૂબ શુભકામના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય વિશ્વકર્મા.